દ્વારકા જતા પદયાત્રીઓ માટે ગોકુળ ગૌશાળા ખાતે અન્ન ક્ષેત્ર તથા રોકાણ વ્યવસ્થા કરાઈ। જામનગરથી 13 કિલોમીટર દૂર આવેલ ખીજડીયા વિશ્રામ હોટલ સામે જામનગર રાજકોટ હાઈવે પર આવેલ જય સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગોકુળ ગૌશાળા દ્વારા પદયાત્રીઓ માટે ગોકુળ ગૌશાળા ખાતે અન્ન ક્ષેત્ર તથા રોકાણ વ્યવસ્થા કરવામાં આવી, જેમાં ગૌશાળામાં ચાલતી પ્રવૃત્તિ જેમાં ગાયને લાડવા, લીલું તથા સૂકું ઘાસ તેમજ આ ગૌશાળામાં નિરાધાર ગાયો આવેલી છે। આ ગૌશાળા દ્વારા દર પ્રતિવર્ષે ગાયોને મેડિકલી પદયાત્રીઓ માટે વિવિધ સ્થળે કેમ્પ, સમૂહલગ્ન જેવા અનેક કાર્ય કરવામાં આવે છે। ગૌશાળાના સંચાલક ભરતભાઈ ગૌશાળાવાળા દ્વારા સંઘનું પુષ્પહારથી સ્વાગત કરવામાં આવ્યું। ગૌશાળામાં નિરાધાર ગાય આવેલી છે। આ ગૌશાળા દ્વારા દર પ્રતિવર્ષે ગાયોની મેડિકલી પદયાત્રી માટે વિવિધ સ્થળે કેમ્પ, સમૂહ લગ્ન જેવા અનેક કાર્યો ગૌશાળાના લાભાર્થે કરવામાં આવે છે। આ ગૌશાળાનું સંચાલન ભરતભાઈ ગૌશાળાવાળા દ્વારા કરવામાં આવે છે। સાથોસાથ દરેક પદયાત્રીઓને લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ વિશ્વનાથ જોશી, કેમેરામેન મયંક શુક્લા। પાંત્રીસ લોકો પદયાત્રી આજે જામનગરથી 13 કિલોમીટર દૂર પહેલાં ખીજડીયા પાટિયા ગોકુલ ગૌશાળામાં રોકાયા છીએ। ભરતભાઈ જોશીએ અમારું ત્યાં આગળ બહુ સારું એવું રહેવાની અને મસ્ત વ્યવસ્થા કરી આપી છે અને 246 કિલોમીટરનું અંતર કાપીને આજે અમે 8મા દિવસે ખીજડીયા ગૌશાળા પહોંચ્યા છીએ અને હજી બીજા 10 તારીખે અમે દ્વારકા પદયાત્રી પહોંચવાના છીએ। અમારું ટોટલ 35 માણસો છે સામે અને રહેવાની અને જમવાની બહુ મસ્ત વ્યવસ્થા કરી આપી છે અને એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર ભરતભાઈનો અને સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટનો બી ખૂબ ખૂબ આભાર। રહેવાની અને મસ્ત વ્યવસ્થા છે। બીજા બી કોઈ બી પદયાત્રીઓને રોકાવવું હોય તો બી બહુ સારી વ્યવસ્થા છે। બોલો દ્વારકાધીશની જય। બાપા આવ્યો તારો માર જોડે, બરો